જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં મોગરાના પન્નાનો વિડીયો શેર કર્યો છે, પણ ઘણા વૈષ્ણવની ફરી ડિમાન્ડ હતી કે ફરીથી એકવાર વિડીયો શેર કરો, નથી સમજાઈ રહ્યું. તો અહીંયા મોગરો છે, અત્યારે મેં વધારે પ્રમાણમાં લઈ લીધો છે. અત્યારે છે ને અહીંયા મેં 250 ગ્રામ એટલે પાવ કિલો મોગરાનું ફૂલ છે એ લીધું છે. જો એક વાત હું આપને કહીશ કે હંમેશા જ્યારે બી મોગરાના પન્ના સિદ્ધ કરવાના હોય આપણને, ત્યારે મોગરો તાજો જ લેવાનો, બરાબર. તો 250 ગ્રામ હોય તો 250 ગ્રામની સામે, કારણ કે ફૂલ વધારે થઈ જાય તો ફૂલમાંથી જેટલી દાંડલી હોય ને એ બધી કાઢી નાખવાની, એ ધ્યાન રાખવાનું છે, બરાબર. હવે જેટલું ફૂલ છે ને એના કરતાં થોડુંક ઓછું, હવે 250 ગ્રામ સમજો તો 200 ગ્રામ જેટલી સાકર લઈ લેવાની. અહીંયા જો મેં ખાંડનો ઉપયોગ કર્યો છે, આપે મિશ્રી લઈ શકો છો. અને સાકર ડૂબે એટલું એમાં જલ કરી દેવાનું. અને જો ઘણા એવું કહે છે કે ચાસણીમાં ખબર નથી પડતી, બરાબર. તો કાંઈ જરૂરત નથી, ચાસણી કરવાની આપણને કોઈ જરૂરત જ નથી. ખાલી આમાં સાકર ઓગળી જાય એટલી વાર જ આપણે એને ગેસ પર રાખવાનું છે, બરાબર. મેં હમણાં બહુ રિસેન્ટલી શેર કર્યો છે આનો વિડીયો, પણ વૈષ્ણવની ડિમાન્ડ પ્રમાણે એટલે ફરીથી કરી રહી છું. તો વિડીયો રિપીટ આવે છે, તો જે લોકોએ વિડીયો જોયા છે એને એવું થશે કે રિપીટ વિડીયો નાખ્યો છે, તો એટલે જ વિડીયો અપલોડ કરી રહી છું ફરીથી, કે જેને મૂંઝવણ થઈ છે એને ફરીથી સમજાય. તો અહીંયા આપણે જોઈએ તો સાકર એ બધી ઓગળી ગઈ છે, બરાબર. ગેસની આંચ ધીમે જ રાખવાની, જેથી એમાં ને એમાં સાકર ઓગળે. ગેસની આંચ હવે બંધ કરી દેવાની. ગેસથી નીચે ઉતારીને સાકરવાળું પાણી એટલે ચાસણી ઠંડુ કરી દેવાનું. ચાસણી ઠંડી થાય, ઠંડી એટલે સતપ જોઈએ, સાવ ઠંડી બી ના જોઈએ, સતપ રહે. પછી આપણે જે મોગરા એટલે મોગરાના ફૂલ છે, જો મોગરાના ફૂલને જો ડોલરના ફૂલ બી કહેવાય છે. ઘણાને એવું થાય, કારણ કે મને બી ખબર નહોતી. પછી મેં મમ્મીને પૂછ્યું તો મમ્મીએ કીધું કે હા, એને જ ડોલર કહેવાય છે. તો અહીંયા છે ને, તો આપણે જોઈએ તો ચાસણી સતપ થઈ ગઈ છે. તો સતપ ચાસણી થાય એમાં પછી આપણે મોગરાના જે ફૂલ છે એ આપણે જે એમાં પધરાવીને અને ચાસણીમાં સરખાઈને ડુબાડી દેવાના છે. અને એને કમસે કમ 5 થી 6 કલાક એમાં ને એમાં રહેવા દેવાનું છે, બરાબર. તો અત્યારે છે ને, કારણ કે ફૂલ વધારે હોય તો ચાસણી વધારે દેખાય નહીં, બરાબર. પણ એમાં હમણાં એમાં ને એમાં જ રહેવા દેવાનું. પછી ઉપરથી એમાં જલ કરવાનું, એનું નીકળી જશે જલનો ભાગ જે છે ને, કારણ કે ફૂલ સરખુંમાં પલળી જશે ને તો એમાં જલ સરખું નીકળી જશે. કારણ કે જ્યારે પહેલાં વિડીયો શેર કર્યો હતો તો એટલું ઓછું હતું, બરાબર. પણ હવે અત્યારે ફૂલનું પ્રમાણ વધારે લીધો છે આપણે. ખૂબ સરળ છે, એમાં કંઈ વાંધો નથી, કોઈ વધારે ટેન્શન નથી, તાથી આ સિદ્ધ થઈ જાય છે મોગરાના પન્નાની સામગ્રી. તો ઉપરથી મેં શું કર્યું, ગરમ જલ, સેજ એવું ગરમ જલ લીધું છે મેં અહીંયા. એમાં એને પધરાવીને એનું સરખું ડુબાડીને એમાં ને એમાં આપણે એને રહેવા દઈએ કમસે કમ 5 થી 6 કલાક. ઘણીવાર એવું થઈ જાય છે કે વસ્તુ જેટલી સરળ દેખાતી હોય એટલી સરળ નથી હોતી, પણ જ્યાં સુધી આપણે હાથેથી ટ્રાય ન કરીએ ને ત્યાં સુધી આપણને ના સમજાય. તો અહીંયા છે ને 5 કલાક થઈ છે. તો 5 કલાક પછી આ છે ને મોગરો સરખો પલળી ગયો છે આમાં. તો એને હવે આપણે ગાળી લઈએ અને હાથેથી એને સરખું આમ મસળી લઈએ. મસળીએ તો એનો જે રસ છે ને, રસનો ભાગ આખો નીકળી જશે. કારણ કે ચાસણી પડી ઘટ બી થાય છે, બરાબર. તો એકદમ સરખી ઠંડી થઈ જશે તો એકદમ ઘટ થઈ જશે ચાસણી. તો હાથે તેઓ જરાક એવું મસળીએ તો આખો રસ એનો નીકળી જશે. તો અહીંયા જો ખૂબ સુંદર એનો રસ નીકળી ગયો છે. હવે આપણે જેટલી અહીંયા ચાસણી હોય ને એટલું જ અહીંયા જલ પધરાવી દેવાનું, બરાબર. જો આમાં આપણે નારિયેળનું જલ પધરાવવું હોય તો નારિયેળનું જલ બી આપ અહીં પધરાવી શકો છો. તો અહીંયા ચાસણી આપણે મોગરાની જે ચાસણી છે એ આપણે સિદ્ધ કરી લીધી છે. હવે એમાં 1 ચમચી અહીંયા ગુલાબના જળનો ઉપયોગ કરી રહ્યા છે. જો અહીંયા ગુલાબના જળનો ઉપયોગ ના કરવો હોય તો ચાલે, પણ આમાં કેવું છે કે મોગરાનું, કારણ કે એની પોતાની જ એક ફ્રેગ્રન્સ હોય છે, એની પોતાની જ એક ખુશ્બુ હોય છે. તો એમાં ન પધરાવીએ તો બી ચાલે, કારણ કે એની ખુશ્બુ ખૂબ જ સુંદર આવે છે. પણ આમાં જો એલચી કે કાંઈ નથી પધરાવવામાં આવતું, તો એટલે જરાક એવું આપણે 1 ચમચી ખાલી અહીંયા ગુલાબના જળનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે ફરી કહીશ, એની પહેલાં જે વિડીયો શેર કર્યો છે એમાં નથી પધરાવ્યો, પણ અહીંયા આપણે પધરાવ્યું છે. જો સામે અહીંયા 1 ગ્લાસ આપણે જલ પધરાવી દઈએ અને એને આપણે, કારણ કે ઠંડુ થઈ ગયું છે, ઠંડુ થઈ જાય પછી આપણે શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ છીએ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો.
જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા ખૂબ સુંદર અને સરળ રીતે ફરીથી આપણે મોગરાનો પન્નો સિદ્ધ કર્યો છે. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને હા, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિશ્રીનું પન્નું બી ખૂબ સુંદર થાય છે, એ બી આવી રીતે જ થાય છે.